તો તમે જુઓ છો કે આપણે સવાર માટે નાસ્તામાં દૂધીના થેપલા સાથે ચા, મેથીયા મરચાં અને કેરીની કટકી તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ટેસ્ટી. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના થેપલાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. જે આપણે બનાવીશું દૂધીના થેપલા. તો દૂધીના થેપલા બનાવવા માટે આપણે એકદમ તાજી અને ફ્રેશ ઘરની દૂધીનો ઉપયોગ કરીશું. તો 500 ગ્રામ જેટલી દૂધીનો ઉપયોગ કરીશું. દૂધીને ઉપરથી આ રીતે આપણે પિલરની મદદથી છાલ કાઢી લેશું. આપણે જે બાઉલમાં લોટ બાંધવાનો છે તેમાં જ આપણે દૂધીને ખમણી લેશું. તો દૂધીને આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેશું. તો તમે જોઈ શકો છો કે દૂધીને આપણે એકદમ સારી રીતે ખમણી અને તૈયાર કરી લીધી છે. આપણે જે વાસણમાં લોટ બાંધવાનો છે તેમાં જ આપણે પહેલાં દૂધી ખમણી અને તૈયાર કરેલી છે. આપણે થેપલા બનાવવા માટે જે રેગ્યુલર રોટલીનો લોટ વાપરતા હોય તે લીધેલો છે. તો લોટ આપણે 3 કપ લીધેલો છે. તો લોટને આપણે પહેલાં જ ચાળી અને લીધેલો છે. ઉમેરી દેશું. તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચપટી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાળા તલ ઉમેરીશું. તો કાળા તલની જગ્યાએ તમે સફેદ તલનો ઉપયોગ કરી શકો અને વરિયાળીનો પણ ઉપયોગ કરી શકો. ઝીણું કટિંગ કરેલું લીલું લસણ ઉમેરીશું. તો લીલું લસણની જગ્યાએ તમે સૂકા લસણની પેસ્ટ પણ ઉપયોગ કરી શકો. લસણનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો. લીલા ધાણા ઉમેરીશું કટિંગ કરેલા. 1 ચમચી આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરીશું. થેપલાને એકદમ પોચા બનાવવા માટે આપણે 2 થી 3 ચમચી તેલનો ઉપયોગ કરીશું. તો આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો પહેલાં આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો. જો પાણીની જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરવાનો. તો આપણે આ રીતે લોટને મિક્સ કરી લીધો છે. તો તમે જુઓ છો તો આપણે 2 ચમચી જેટલા જ પાણીની જરૂર છે. તો આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. તો આપણે વધારે પડતા પાણીનો પણ ઉપયોગ નહીં કરવાનો. તો આપણે આ રીતે 2 ચમચી પાણી ઉમેરી અને લોટને સારી રીતે આપણે બાંધી લેશું. આપણે દૂધીના થેપલા બનાવવા હોય તો લોટને આપણે થોડો કઠણ રાખવાનો. પાણીની જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરવાનું, નહીંતર આપણે દૂધી ખમણેલી હોય તેમાં જ આપણે લોટને બાંધી લેવાનો. જુઓ છો કે લોટ આપણે એકદમ સારી રીતે બાંધી લીધો છે. તો લોટ આ રીતે આપણે પહેલાં કઠણ બાંધવાનો. કઠણ બાંધી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું. તો આપણે દૂધીથી જ લોટ બાંધેલો છે. તો દૂધીમાંથી પાણી રિલીઝ થાય. લોટ છે તે હજી થોડો ઢીલો થશે. તો આપણે હંમેશા લોટને પહેલાં કઠણ બાંધવાનો. કઠણ બાંધી અને લોટને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટનો રેસ્ટ આપી અને ત્યાર પછી આપણે લોટને તેલવાળો કરીશું. તો આપણે લોટને આ રીતે તેલવાળો કરી અને સારી રીતે મસળી લેશું. સારી રીતે લોટ મસળી અને આપણે થેપલા વણી લેશું. તો લોટને આપણે તેલવાળો કરી અને સારી રીતે મસળી લીધો છે. તો તમે જોઈ શકો છો તો લોટ આપણો એકદમ સ્મૂથ એવો તૈયાર થઈ ગયો છે. તો આપણે દૂધીના થેપલા બનાવવા હોય તો લોટને આપણે આ રીતે બાંધી અને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો. 10 મિનિટનો રેસ્ટ આપી લોટને તેલવાળો કરી અને સારી રીતે મસળી લેવાનો. સારી રીતે મસળી લેશું તો લોટ એકદમ સ્મૂથ થશે. તો તમે જુઓ છો કે લોટ આપણો એકદમ સ્મૂથ એવો છે. તો આપણે થેપલા વણી લેશું. તો આ રીતે લોટ ઉમેરી અને થેપલાને વણીશું. તો થેપલા છે તે પાટલી સાથે ચોટશે નહીં. તો આ રીતે દૂધીના થેપલાને આપણે લોટ ઉમેરી અને વણી લેવાના. જો આ રીતે તમે લોટ ઉમેરી અને વણી લેશો તો થેપલા જરાય પાટલી સાથે ચોટશે નહીં. તો તમે જુઓ છો કે આપણે આ દૂધીના થેપલા એકદમ સરસ પરફેક્ટ એવા જ બનશે. તો તમે જુઓ છો કે આપણો લોટ પણ એકદમ સરસ પરફેક્ટ એવો જ બાંધેલો છે. તો તમે જોઈ શકો છો કે આપણા થેપલા છે તે પાટલી સાથે જરાય ચોટતા નથી. તો આ રીતે જો તમે દૂધીનો લોટ બાંધશો તો થેપલા એકદમ પરફેક્ટ એવા જ બનશે. તો
તો આ રીતે આપણે બધા જ થેપલાને વણી લેશું, ત્યાર પછી આપણે ચોળવશું. તો તમે જુઓ છો કે આપણે આ રીતે બધા જ થેપલાને વણી લીધા છે. તો આપણે થેપલાને ચોળવી લેશું. તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થેપલાને આપણે તળી લેશું. તો આપણે પહેલાં બંને બાજુ થેપલાને કોરા શેકી લેવાના. તો આ રીતે બંને બાજુ કોરા થેપલા શેકી ત્યાર પછી આપણે તેલનો ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે ઉપરથી તેલનો ઉપયોગ કરીને થેપલાને સારી રીતે આપણે શેકી લેશું. તો તમે જુઓ છો કે આપણે દૂધીના થેપલા એકદમ સરસ કૂણા માખણ જેવા. જો તમે આ રીતે દૂધીના થેપલા બનાવશો તો બધાને બહુ જ ભાવશે. જો તમને આ દૂધીના થેપલાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો છે ને એકદમ સરસ જોરદાર ટેસ્ટ સાથે. તો આ રીતે જો થેપલા બનાવશો તો ખાવાની મજા જ આવશે અને મુસાફરીમાં લઈ જશો તો બધાને બહુ જ ભાવશે. જો તમારે સવારે નાસ્તામાં ઉતાવળ હોય અને ઝડપથી નાસ્તો બનાવવો હોય તો તમે આ રીતે દૂધીના થેપલા બનાવશો તો બધાને બહુ જ ભાવશે. ગમે તેટલા બનાવ્યા હશે તો બધા જ પૂરા થઈ જશે. અને તમે જુઓ છો કે આપણા દૂધીના થેપલા એકદમ સરસ પરફેક્ટ એવા જ બની અને તૈયાર છે. આપણે આ દૂધીના થેપલા બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે. તો આ રીતે સવારમાં તમે ચા સાથે નાસ્તામાં દૂધીના થેપલા બનાવીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે અને બધાને બહુ જ ભાવશે. તો છે ને એકદમ સરસ. જો તમે આ રીતે દૂધીના થેપલા બનાવશો તો એકદમ સરસ કૂણા માખણ જેવા બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. આ થેપલા જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને બનાવવાનું પણ મન થઈ જશે. તો ચોક્કસથી એકવાર આ રીતે થેપલા બનાવવાની ટ્રાય કરજો. આપણે સવારના નાસ્તામાં આ રીતે થેપલા સાથે મેથીયા મરચાં, કેરીની કટકી અને સાથે આપણે ચા. તો આપણે આ રીતે સવારના નાસ્તામાં ચા અને થેપલા ખાશું તો મજા જ આવશે અને જે કોઈ થેપલા નહીં ખાતું હોય તે પણ ખાવા લાગશે. તો આ થેપલા છે તે એકદમ સરસ કૂણા માખણ જેવા અને દાંત વગરના પણ ખાઈ શકે તેવા. તો ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો આ રીતે દૂધીના થેપલા બનાવવાની. તો તમે જુઓ છો કે આપણે સવાર માટે નાસ્તામાં દૂધીના થેપલા સાથે ચા, મેથીયા મરચાં અને કેરીની કટકી. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ટેસ્ટી. તો સવારના નાસ્તામાં જો તમે આ રીતે દૂધીના થેપલા અને ચા બનાવશો અને ખાશો તો મજા જ આવશે અને એકદમ ટેસ્ટી લાગશે.